જય માતાજી મિત્રો, જય માં મોગલ। તો આજના મારા મિની વ્લોગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે હું બનાવું છું બિસ્કિટ। તો મિત્રો બિસ્કિટ બનાવવા માટે મેં ઘઉંનો લોટ, ટોપરું, સોજી, રવો, તલ અને આજે ખાંડનું પાણી બનાવી લીધું છે અને હવે આપણે બનાવીએ બિસ્કિટ। એમાં નાખી દીધી ખાંડ, નાખી દીધા તલ, ટોપરાનો ભૂકો છે ને, હા, ટોપરું ખમણેલું છે ઝીણું, બે પાવડા નાખવાનું તેલ, એટલે બિસ્કિટ થાય કરકરા। ભાવશે કે તને? ભાવે તો ખરાશ તે ને। તો મિત્રો આપણો લોટ અત્યારે બહુ મસ્ત બંધાઈ ગયો છે અને આપણે એને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈએ એટલે લોટ આપણો મસ્ત બની જાય અને પછી આપણે બિસ્કિટ બનાવવાનું શરૂ કરીએ। મિત્રો તો સોનાલે લોટ બાંધી નાખ્યો છે અને મારા મમ્મી બતાડો, સમજો મમ્મી મારા ફોન જોવે છે હો। જય શ્રી કૃષ્ણ કહેજો, જય શ્રી કૃષ્ણ। અને હવે પ્રદીપભાઈ શું ખાશો તું? આ શું મિત્રો છે? આ ફળનું નામ તમને આવડે તો કમેન્ટ કરો નીચે। આ કયું ફળ છે તમે જોઈ શકો છો। ઈ તે પાછો સમજો ચાકુ પાયા છે ને તોય તે આમ નામ ખાય છે હો। કાંઈ નહીં, હાલો હવે સોનલબેન શું કરે એવું તમને બતાવું। તો મિત્રો સોનલબેન અત્યારે તૈયાર થઈ ગયા છે બનાવવા। તો મિત્રો આપણે બિસ્કિટ બનાવવાનું શરૂ કરી દીધું છે। તો આવી રીતની મેં રોટલી જેવું બનાવી નાખ્યું છે। આ લીધો છે ગ્લાસની મદદથી આપણે ગોળ ગોળ બિસ્કિટ બનાવી લેવાના છે। ત્રણ હમારે કે હું? હા, મેરી બિસ્કિટ હો, મેરી। રેડી? એક નંબર બિસ્કિટ બનાવો। તો મિત્રો અહીંયા જો આ ભાઈ વાસે અહીંયા અંદર બી એવા છે હો, બિસ્કિટ ની વાસે આવે એને બિસ્કિટની વાસી કેમ છે? ખાઈ નાખવા ને બિસ્કિટ। ખાઈ જ નાખવાના હોય ને બનાવો તો। તો મિત્રો હવે આપણે બિસ્કિટ વણીને તૈયાર કરી નાખ્યા છે। હવે આપણે તળવાના બાકી છે, તો આપણે બિસ્કિટ તળી નાખીએ। તો જય ગણપતિ દાદા, આપણે બિસ્કિટ મૂકી દીધું છે તળવા। ધીમા ગેસે રાખવાનું। તો મિત્રો આપણા બિસ્કિટ રેડી થઈ ગયા છે। જુઓ તમે, આ બિસ્કિટ મેં ગોળ બનાવ્યા છે અને આ ચોરસ। તમને કેવા લાગ્યા બિસ્કિટ કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો મિત્રો આ બિસ્કિટ લઈને હું જાઉં છું પ્રદીપભાઈ પાસે ટેસ્ટ કરાવવા માટે। એ ભાઈ જો તો વાવ, મસ્ત બન્યા છે મિત્રો, સુપર ફાઇન, બહુ મસ્ત બન્યા છે। મજા આવી ગઈ હે? તમે પણ ઘરે એકવાર આ બિસ્કિટ બનાવવાની ટ્રાય કરજો મિત્રો, બહુ મસ્ત બને છે। મમ્મી બિસ્કિટ ચાખો તો। બહુ સરસ, ક્યાં અભિના? મસ્ત બન્યા। મસ્ત બન્યા ને? મિત્રો જોઈ લો બિસ્કિટ, તમારે ખાવા હોય તો હાલો બધા। મારો આ મિની વ્લોગ જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।